નમસ્કાર મિત્રો, અત્યારે હાલમાં મોટા સમાચાર સામે આવ્યા છે। સોશિયલ મીડિયામાં વાયરલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નકલી વિડીયોના કેસમાં દિલ્હી પોલીસે તેલંગાણાના મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા રેવંત રેડ્ડીને સમન્સ પાઠવ્યું છે। દિલ્હી પોલીસે 1 મેના રોજ તેમને હાજર રહેવાનું જણાવ્યું છે। આ દરમિયાન પોલીસે તેમને પોતાનો મોબાઈલ ફોન અને અન્ય ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ પણ સાથે લાવવા કહ્યું છે। આ કેસમાં પોલીસે આસામના એક શખ્સની ધરપકડ પણ કરી છે। સૂત્રોના જણાવ્યા મુજબ નકલી વિડીયો શેર કરવા મામલે કોંગ્રેસના કેટલાક નેતાઓ સહિત 5 અન્ય લોકોને પણ દિલ્હી પોલીસે બોલાવશે। તો ઉલ્લેખનીય છે કે ગૃહ મંત્રાલય અને ભાજપ દ્વારા આ મામલે દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી। તો ફરિયાદમાં આક્ષેપ કરાયો છે કે કેટલાક લોકો દ્વારા સમાજમાં વૈમનસ્ય ઊભું કરવાના બદઇરાદે વિડીયોમાં છેડછાડ કરી તેને મીડિયા પર શેર કરાયો છે। આ કારણે શાંતિ વ્યવસ્થા ડહોળવાની સંભાવના છે। તો દિલ્હી પોલીસે તેલંગાણાના મુખ્યમંત્રીને નોટિસ પાઠવીને મોબાઈલ ફોન પણ સાથે લાવવા આદેશ આપ્યો છે। તો હાલ દિલ્હી પોલીસની ટીમ હૈદરાબાદમાં છે। આ મામલે કોંગ્રેસના કેટલાક નેતાઓને અન્ય 5 લોકોને પણ નોટિસ અપાશે। તો ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ગૃહમંત્રીનો એડિટેડ કરેલો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જે મામલે પોલીસે આ કાર્યવાહી કરી છે। તો દિલ્હી પોલીસે જે 5 લોકોને નોટિસ મોકલી છે તેમની પાસેથી એ જાણવાનો પ્રયાસ કરશે કે એડિટેડ વિડીયો કોણે બનાવ્યો અને તે વિડીયોને કોણે વાયરલ કર્યો। આ 5 લોકો તેલંગાણા સાથે સંકળાયેલા હોવાના મોટા સમાચાર મળી રહ્યા છે। હવે તમારું શું માનવું છે કમેન્ટમાં અવશ્યથી જણાવી દેજો। વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો પણ જાણવા મળશે નવા જ વિડીયોમાં।